જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું સવારે વહેલી સવારના. તો ભગવાન સૂર્યનારાયણ જો ઉગતા આવે છે વાદળાની આડા. આપણે જે વાહિંદાના કામ બાકી છે પણ સવારની થોડોક વ્યૂ બતાવું કે 2 દિવસથી સતત ગરમી થાય છે, વાદળા થાય છે પણ સાઠ ખરતી નથી. કાલે જે સારોલું આવ્યું ઠલ્યું હતું પણ એમ થાય કે શું કહેવાય, એટલી ગરમી ને એટલું આપણને ઓલું થતું હતું ઉકળાટ કે શ્વાસ પણ નહોતો લેવાતો. બસ હવે બહુ મોટી રાહ છે કે વરસાદ આવી જાય. આમાં પક્ષીઓનો કલબલાટ અને સવારનો આવો વ્યૂ છે કંઈક. ને મોરલા પણ 2 દિવસથી ધબધબાટી સવારના પોરમાં ટહુકતા હોય. મિલ્કિંગ થઈ ગયું છે અને હોનું બધા સુરભીને ઊભા છે. હમણાં તો આપ્યું હતું. આમ તો સવારના આપણે 8:30 વાગી ગયા છે ને અત્યારમાં જમરૂખ સવારમાં વાડીમાં આટો મારવા ગયા હું કિશન. તો કિશનની નજર પડી તો બધા જમરૂખ વેડી લીધા. કુડાના ખાધેલા ને બધા લઈ લીધા ને બધા તો આપણે ખાઈ. અને અરે સુરભી ખાય છે. સુરભીને વાસ આવે ને સુરભી આ બધું મોઢું કરે ને બહુ મસ્ત મીઠા જમરૂખ લાગે છે. ને આમાં બી નું પ્રમાણ ઓછું આવે. દેશી જમરૂખ હોય ને એમાં બી બહુ આવે. તો આપણે નિમક ને મરચું લઈને જમરૂખ શરૂ કરી દીધું છે ખાવાનું કામ. તો બપોરના 12 વાગી ગયા છે અને ગાયોને ડેઈલી આપણે ગોળનું પાણી તો પાઈ છીએ, પણ આજે થોડુંક અલગ કઈ શરબત બનાવીને પાઈ, કારણ કે ઉકળાટ અને ગરમીનું ચાય રહેવાતું જ નથી. એટલા માટે આપણે અહીંયા જો લીંબુ નીસવાનું શરૂ કરી દીધું. ગોળનું પાણી તો ગોળ તો આપણે ગળવી જ નાખ્યો તો પાણીમાં. બાકી હતા તો ખાલી લીંબુ અને સિંધાનું નિમક બાકી છે. તો જો હાલો આપણે અત્યારમાં છે ને લીંબુનું શરબત બની જાય. તો આપણે બધા લીંબુ નીસોવાઈ ગયા છે ને મસ્ત મજાનો થઈ ગયું છે શરબત ગાયું માટે. ને આમાં આપણે 6 થી 7 કિલો ગોળ પલાળ્યો હતો. એટલે હવે આપણે આ ગોળ વાળું પાણી છે ને લીંબુ વાળું બધી ડોલમાં આપણે થોડું થોડું નાખી દેવું, માપ કરીને એક હરખું, એટલે બધી ગાયોને એક હરખું શરબત મળી જાય એમ. તો સિંધાનું નિમક ને લીંબુ ને બધું નીસોવી નાખ્યું છે, નાખી દીધું છે. અને હવે આપણે એકદમ મિક્સ કરી દઈએ, એક રહ થઈ જાય. શરબત પેલા છે ને ફ્રીજના પાણી નહોતા ટાઢા કે બરફ નહોતા, ત્યારે આવી રીતના છે ને હલાવી રાખતા પાણીને, એટલે એકદમ ઠંડુ અને મસ્ત બની જતું. તો આપણે એટલી ડોલ બધી ભરી અને એટલી ગાયોને મૂકી દઈએ. બાકી રહે એ ગાયોને ફરી પાછું આપણે બીજું શરબત ભરી અને મૂકી દેવું, એટલે બધાને શરબત આવી જાય. તો આપણે પહેલેલી શરૂઆત કરી છે મોટી બગલી, રાધા અને લક્ષ્મી સુધી પોગી ગયા ને હજી આપણે ગંગા 2 ડોલ પડી, એટલે ગંગાને ઢેલને મૂકી દઈએ. હાલો ઓલન અને બધી ગાયોને આવી ગયું છે. સુરભીને ને હોનું બગલી બધા બાકી છે, જપસ્વી તો એને પણ શરૂ છે કામ પાવાનું. બાજુનો પવન છે એટલે અહીંયાથી પવન આવે. આપણે આમ બેઠા હોય એટલે ઠંડો ઠંડો મસ્ત પવન આવે ને. 4:30 વાગી ગયા છે ને ગાયોનો ફૂલ સમય થઈ ગયો છે. પણ આપણે હવે દાળને ભાયવડી તો નાખી છે, પણ હારી તો કરવી જ પડશે. આને તો આપણે શું કહીએ, ઢોળ કહેવાય. જે આ સાયલું વાળા દાણા રહી ગયા ને ઢોળ કહેવાય. એટલે એ બધા કાઢી ને આવી દાળ બનાવવી પડે આપણે. પછી આને દળાવવા હજી તપાવી એકવાર અને પછી દળાવવા માટે જાહે. તો દાળ એટલી મહેનત કરી હતી, દાળ બને છે ને. હવે ગાયું નથી ધોવા જવી, પણ હાલો
ફૂલ ટાઈમ થઈ ગયો છે ને કાલ સવારે તો એવું લાગતું હતું કે વરસાદ આવી જાય પણ આજ એમ લાગે છે કે હવે ખબર નહીં કેદી આવશે કારણ કે એટલી ઉકળાટ ને એટલા વાદળા થતા ને આજ તો બધા છોડવા મળ્યા નિરાણ પલળી જાય ને ઓલું પલળી જાય ને કોઈ ખાધું નીકળે ને આજ તો કેવો પવન ઉડે ફૂકો પવન ઉડે એવું છે બધું આપણે તો